અવસર આપે તો પછી કહેવું જ શું, યસ્ય દેવે પરા ભક્તિ. આ મંત્ર લખ્યો હતો. એક બ્રાહ્મણ મને મળ્યા અહીંયા મોરબીમાં. મને એમ થયું કે મોરબીવાળા ઉપનિષદના મંત્રો જાણે તો છે ભાઈ. હા, અને આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. આપણી સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ભારતીય મૂલ્યો, ભારતીય દેશના જે કોઈ ઋષિઓ, આચાર્યો, વૈજ્ઞાનિકો, દેશભક્તો, એને ઉજાગર કરવાની કોશિશ કરીએ. એક રાજીવ દીક્ષિત થયા, જેને દેશ માટે બહુ બધી ઘણી બધી વાતો કરી. હશે થોડું ઘણું કોઈને સુટેબલ આવે ના આવે બધું હોઈ શકે, પણ એ માણસે દેશ જાગૃતિ માટે, દેશની ગૌરવ માટે એ માણસે પોતાનું આખું શરીર ઘસી નાખ્યું, એમ આપણે કહી શકીએ. એણે બહુ દાખલો કર્યો સ્વદેશી અપનાવવા માટે, સ્વદેશને આગળ લાવવા માટે એણે બહુ દાખલો કર્યો. એટલે મારી કથાના માધ્યમથી હું બી આ પ્રયાસ કરું છું કે આપણા બધામાં આ ચીજ થોડી થોડી